શેર માર્કેટમાં અત્યારે જોરદાર કડાકો છે। સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકોની સાથોસાથ નિફ્ટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં પણ 350થી પણ વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। શેર બજારમાં ઓપ્શન ટ્રેડિંગ પર ટેક્સ લાગશે। આ સાથે ઓપ્શન ટ્રેડિંગમાં વધુ ટેક્સની પણ જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં। આ સાથે બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે। ઇન્કમ ટેક્સ છૂટ પર હાલ કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી। વાયદા સોદા પર એસટીટી વધી અને 0.5% સુધી કરી દેવામાં આવી છે। અને આ તરફ હાલ જે બજેટની સ્પીચ પૂરી થતાની સાથે જ શેર બજારમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો છે, કારણ કે શેર બજારને આ બજેટ માફક નથી આવ્યું અને 1100 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં જોવા મળી રહ્યો છે। તેની સાથોસાથ નિફ્ટીમાં પણ હાલ 350થી પણ વધુનો કડાકો અત્યારે અપડેટ આવી રહ્યા છે। સેન્સેક્સમાં 1300 પોઈન્ટ સુધીનો કડાકો છે અને નિફ્ટીમાં 400થી પણ વધુ પોઈન્ટનો કડાકો છે। બજેટની સ્પીચ પૂરી થતાની સાથોસાથ શેર બજારમાં પણ જોરદાર હાલ તો કડાકો જોવા મળી રહ્યો છે। શેર બજાર જોરદાર તૂટ્યું છે। આજે રવિવાર છે, આજે સામાન્ય બજેટ રજૂ થયું છે અને શેર બજારમાં આ મોટી ઉથલપાથલ જોવા મળી છે। સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઉછાળો કડાકો બોલી ચૂક્યો છે, તેની સાથોસાથ નિફ્ટીમાં પણ 400થી પણ વધુ પોઈન્ટનો કડાકો છે।